કહુંબા પાણી કરું કહુંબા પાણી વાળો જોતો આવ્યો ચા પીવો ટમેટિયા લેવા જવાનું હતું થોડું ઘણું લઈને ચા પીવા બે ગયો ડાયરો ડિસાઈડ થઈ ગયો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જઈશું કારણ કે આપણે બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય વાગી જશે દોઢ મોડું થઈ ગયું મોડો બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે અમારા કુટુંબમાં એક મરણ થઈ ગયું હતું ત્યાં જતા આવ્યો છું મૂકી રહ્યો છું બધું અને વાગી જશે દોઢ અને મેડમ શું બનાવે છે કોને ખબર અત્યારમાં બપોરમાં 1:30 વાગે શું બનાવો છો મેડમ અત્યારે કપડા ધોયા ને મોડું થઈ ગયું અને જો ડુંગળીને કાપ્યું છે મરચાંને કાપ્યું છે અને જય માતાજી જય મંગળમાં મેં શરૂઆત કરી છે કાપી વાહ આ બધું કાપું છું ને વણેલા ગાંઠિયા બનાવ્યા વણેલા હું ગાંઠિયા એ ગાંઠિયાને છે ને વણી બાફા મૂક્યા છે અમે હું દેખાડું કરું ગાંઠિયા ઈ કેવો વાહ પછી એને વઘારીને ખાવાનું વાહ તને તો આવડે એવો છો મંતુભાઈ જો મંતુભાઈ તમારે હાટું ટમેટાનું શાક બનાવ્યું છે હા ભાઈ આપણને એવું ભાવે નહીં એટલે આપણે હાટું ટમેટાનું શાક બનાવ્યું છે ના ખાવું હોય તો હું ના નથી ખાતી હો નહીં મને ન ભાવે અને મેડમે તો બધા કપડાં ધોઈ નાખ્યા છે બધા કારણ કે કાલ ભાઈનું સગાઈ હતી એટલે અહીંયા જતા બધા થાકી જતા કાલ મારથી હેંડાઈ નો પાણો આવ થાકી જતા સુઈ ગયા પછી આવી બેઠા પછી એવા કેટલા સાડા 10 વાગ્યા સુધી બેઠા હતા અહીંયા ગામડામાં શું હોય વહેલા સુઈ જાય બધા અને વહેલા સુઈ ગયા હતા કારણ કે શરીરમાં તો આવડી જાય મને વેહવાળમાં જતા મજા આવી ગઈ ખૂબ આનંદ કર્યો અને મારે ફોટા પાડવાના હતા હું વ્લોગમાં એક જગ્યાએ જ આવ્યો છું કારણ કે કન્ટિન્યુ મારા વાઈફ પડ્યા હતા ઠેઠ સુધી હા મેં જ ઉતાર્યા હતા હજી પીડ્યું એમ પેંડા ખાઈ ગયા ને મંતુભાઈ જોવે છે ફોન તું ફોન જોશો ભાઈ ટ્રેક્ટર રોવે છે ભાઈ તો ભાઈ એ ટ્રેક્ટર રોવે છે અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો ને કમેન્ટ કરજો તો કમેન્ટ કરતું નથી બધાને હું કહું છું કમેન્ટ કરો તો અમને ખબર પડે ને તમે બધા કમેન્ટ કરો છો કોઈ કમેન્ટ કરતું નથી અમને ખબર પડે કોણ જોવે છે ને કોણ નથી જોતું થોડી ઘણી કમેન્ટું કરો ભલામણા આપણા બ્લોગમાં કેવા બને છે ને કેવા નથી બનતા એવું બધું છે ને બપોરામાં હજી તો બને છે ખાવાનું મારું જ બનાવ્યું છે જ આગળ એવું બધું છે અને મોડો બ્લોગ ચાલુ કર્યો છે અને મેડમને રહેવાનું છે ઘરે અને હવે તમને ખબર જ છે 2-3 દી બહુ આટા માર્યા મારે જવાનું છે પાણી વાળવા જવાનું છે તો ઘણું વાળવાનું બાકી રહ્યું ફરીથી વાળી નાખ્યું ને તો મેડમ હવે લોગિંગ કરશે હવે તારે લોગિંગ કરવાનું તું લોગિંગ કરવા ત્યાં આવી ઘરે રહેવાનું છે કાંઈ વાંધો નહીં ફૂલ કાંઈક વાડીનું બતાવી દેવી ને પાછું કાં આવવાનું થાય તો ને નકર કાંઈ નકર ઘરે લોગિંગ કરવાનું છે તો ફેમિલી બપોરા કરી લેવી હજી બને છે થોડીક વાર લાગશે બપોરા કરી લેવી હેલો યુટ્યુબ તો બપોરે છે ને આપણે જમી કરીને છે ને બપોરે હુઈ ગયા હતા હું નજી જાગ્યા છે ને કપડાં જો બધા કપડાને ઘડી વાળી દીધી એટલા કપડાં ભીના છે તો એ રહી ગયા બીજા બધા બધા મૂકી દીધા ઘડીને હું જાગી ગઈ મંતુભાઈ જે આરામ કરે છે એ બધા ચા પીવા બે ગયા ડાયરો ચા પીવે છે હાલો બધા ચા પીવે ચા હાલો કહુંબા પાણી કરું પાણી વાળો જોતો આવ્યો ચા પીવે ટમેટિયા લેવા જવાનું હતું થોડું ઘણું લઈને ચા પીવા બે ગયો ડાયરો ડિસાઈડ થઈ ગઈ હા હું નથી કહ્યું નવું તો ઠીક ને આ કડી નથી હતી તો આની કેવી હારી જૂનો સામાન છે ડબલામાં કડી મારે કાન વિંધેલો છે જોને કડી પહેરી છે કડી બહુ બધી છે એક ચક ખોવાઈ ગઈ ના આનો થોડો કલર હોય આને અરે કલર થોડો હોય ગયો છે આને કાઈ ન થાય આમનું જ રહે છે હવાઈ થઈ ગઈ લઈ નાખ દો આ રેડી છે આ તેન કે હાથ દરજે આપણે સા ઠરે છે આપણે સા ઠરે કે ચા પીવા ચાલો બધા ચા પીવા તડકો આવે છે 4 વાગે અત્યારે જોઈ ને તમે પાણી વાળવા વહી ગયા હતા તે સા ટાઈમ અત્યારે થઈ ગયો
રેશન લેવા જવાનું હતું ને તે આવ્યા તે હવે ચા બનાવી અત્યારે હવે નથી જવું પાણી વાળો બેહો હો ડાયરો કા હેલો ફેમિલી, તો ચા પીને આપણે વાડીએ નથી ગયા, લાઇટ વી ગઈ હતી. હું વાડીએ જઈ આવ્યો, પાછો ફેરવી આવ્યો. અને મેડમ તો જો અહીંયા ફૂલડા ગોતે છે. બોલો બોલો. એમ કેમ? ગુલાબડી ના ગુલાબ જો એમ કેમ? આનું શું છે? એક ગુલાબમાંથી બે ગુલાબ આવે કા? આ ગુલાબી ના લા કેવા ગુલાબ આવે આમ? આમ જો હજી ફેર પાછું આસુ ગુલાબી ને ઘાટું ગુલાબી. વાહ ભાઈ વાહ. તો ફેમિલી થોડું ઘણું શૂટ કરતા હતા. સ્ટેન્ડ જે અહીંયા પડ્યું છે, મેડમનો થોડોક રોલ હતો એ કર્યો. બે નાનકડી કોમેડી વીડી બનાવી, નાનકડી ખાલી બે ટાઈમ પાસ કરતા હતા. મેં કીધું હાલ ને હમણાં 2-3 દિવસ શું કહેવાય કોમેડી વિડીયો નથી બનાવ્યો ને, તો કોમેડી વિડીયો બનાવ્યો. અને મેં કીધું વાડી લાઇટ વહી ગઈ, બે હતો. અને કાલ મારા ભાઈનું વ્યવહાર હતું, તો ન્યાય બહુ મજા કરી, મોજ કરી, આનંદ કરી. અને લાટ ઘણી બેઠા બધાય, અને બધા મહેમાન બેઠા. જમરૂ ખબર આવતા નથી, અને મને કાલ એન્ડ દેતા ભૂલાઈ ગયું હાવ, કારણ કે થાકી ગયા હતા. સાંજે હોઈ ગયા હાવ થાકી ગયા હતા, કેમ કે બપોરે ઉતાવળમાં ગયા હતા. બપોર પછી જવા નતું, તે બપોરે ઉતાવળમાં ગયા હતા. બપોરનું કામ બધું પડ્યું હતું. બપોર પર આવીને કામ કર્યું તો સાંજે ખાધું ન ખાધું બધા હોઈ ગયા. અને બધાને ખાસ કરીને એક વાત કહી દઉં, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, થોડો ઘણો સપોર્ટ આપજો, લાઈક કરજો, શેર કરજો. એટલે મેં કીધું પાણી વાળવા જતો તો એ ઘરે તો મેડમ તો ફોરડા ઉડાડે મારીમાં. હવે શું ઉડાડે? હવે તો શું છે? હા, ફૂલદડી નથી એમાં. શું કામ ખબર? એ તમને અત્યારે નથી જણાવવાનું, કારણ કે આપણે લવ મેરેજ કરેલા છે. લવ મેરેજ કરેલા છે, પછી શું કહેવાય લગ્ન કરેલા છે. અમે લવ મેરેજ કરીને લગ્ન કરેલા છે પાછા, એવું બધું છે. એ પછી તમને જણાવું છું અમે કા પછી આગળની સ્ટોરીમાં. તો ફેમિલી 6:45 જેવું થઈ ગયું છે, પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. વ્લોગને આપણે પૂરો કરી દેવાનો છે ને કાલ 26મી જાન્યુઆરી છે કા? 26મી જાન્યુઆરી સ્વતંત્ર દિવસ છે. અને કાલે મને નિશાળમાં જવાનું છે. તમને બધાને વ્લોગ જોવા મળશે કાલે, મજા આવશે. કારણ કે નાના નાના ભૂલકા હોય એ ડાન્સ ને એવું બધું કરતા હોય, એટલે મજા આવે. બધું ડાન્સ ને શું કહેવાય ઓલો કાર્યક્રમ હોય ને એવો બધો. લાઈક આપો કે તો વિડીયોને આપણે એન્ડ આપી દેવાનો છે. વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલ નવો વિડીયો. જય માતાજી, જય માતાજી. બાય બાય. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા જાઓ પાછા. બાય બાય. બાય બાય.